ગાઈસ અહીંયા બધી પ્રિપેરેશન ચાલે છે, મારે જવાનું છે બહાર, તો એના માટે. અને અહીંયા ગાઈસ આ લોકો જો બે બાદ દે નો પગ દુખે. હારું મમ્મી કઈ કે દે ક્યાંથી બબ્બી કરસ તો હું થોડી મમ્મી કે માય ઘરી ગયા બે. મમ્મી રેવા દે ને ગધરો હાથ ચાટી ચાટીને ખવરાવે. હોયો જા બે જા હેઠો બે જા. લાલ ટી શર્ટ પહેરીને રખડતો હોય તો ડબલ મસાલા આપો છો. કઈ જાને ને આદત હે મોટું ખુલ્લું રાખીને ખાવાની, જેમ ઓલી તાનિયા મિત્તલને આદત હે એવી. એમ કેમ ખાવું? કેટલો વાળી છે કા બંધ કર્યું કા બંધ કર્યું ખાતી તેમ ખા, ઇરિટેટ કરતી તેમ ઇરિટેટ કર. અલમારી બધું સાચો ગાઈસ અસમર બ્લોગર આવી ગયા. કોમન સેન્સ રાખો. તને કોમન સેન્સ ગાઈસ હું તમને દેખાડીશ ક્યારેક ચૂપકે છે. ખોટી ખોટી વાતો મારે ના ફેલાવતું. ખોટી વાતો કાંઈ નથી ફેલાવે. ગંધારો ઓફકોર્સ કઈ વધુ ન જોઈએ, ચાટી જ જવાનું. કાંઈ ગંધારા વેળા જ કરતો. તો બધા પેલા એમ જ કરતા. મમ્મી તમારા છોકરાને કે કોમન સેન્સ નામની વસ્તુ છે, હાથ ચાટે છે. તારામાં યસ જોંગ કા ખોલ મોઢું ખોલ. અછી ગાઈસ આ ટોમેટો ચાટી ચાટી ટોમેટ મોઢામાં જ નહીં કોઈ છી ભાર્ગવ યાર. આગે તો આગે જો મસ્ત ચોખાડું વસ્તુ બિચારાને હેરાન કરે ગાઈસ. આ મસાલા વાળું તીખું. ગાઈસ ભાર્ગવ એની જીભે એની ભાર્ગવ એની જીભ અડી લે. ભાર્ગવ કેવો હે હોચાઈતી મમ્મી ખીચે તો બહુ બહાર જવું બગતો ને વગર એવા તો બહુ ખરાબ દેખાય તાર કોઈ છોકરી જોવે નહીં આવા ગંધારા વેળા કરે. બધા હોય જ છોકરા કોઈ કામ ગુંગા ચાટ. હેલો ગાઈઝ હાય સોરી ચશ્મા પહેરી લીધા હતા. તો હું રેડી થઈ ગઈ છું. આઈ એમ ગોઈંગ ટુ અમદાવાદ. મારે 2 દિવસ પછી શૂટ છે. શૂટ શેનું છે સરપ્રાઈઝ છે, કેમ કે એ અત્યારે રિવીલ નથી કરવાનું, પણ બહુ જલ્દી તમને ખબર પડી જશે. અત્યાર સુધીનું સૌથી મોટું કામ છે આ. હોપફુલી બહુ સરસ રીતે જતું રહી. મેં મસ્ત પેકિંગ વેકિંગ કરી, નાહી ધોઈને ફ્રેશ થઈને જમીને અત્યારે રાતની 11 વાગ્યાની ટ્રેન છે, તો ટ્રેનમાં જઈને થોડીક વાર બિગ બોસ જોઈશ અને પછી સૂઈ જઈશ. એટલે જ રાતની કરાવી હતી કે આખો દિવસ ના બગડે. તો 2 દિવસ પ્રેક્ટિસ છે. 19 તારીખે શૂટ છે, 20 તારીખે રોકાઈશ, 21 તારીખે મેં બી નીકળી જઈશ, કેમ કે પાછું મારે બહાર જવાનું છે મારે ને ભાઈને. તો એ બી તમને અપડેટ કરતી રહીશ, પણ અત્યારે મેં કીધું તમને એ અપડેટ કરી દો કે આઈ એમ ગોઈંગ ટુ અમદાવાદ. અને અત્યારે સવારે પહોંચી સીધું ટ્વિંકલના ઘરે, એન્ડ પછી અમે લોકો મારે મતલબ પ્રેક્ટિસને એવું બધું છે તો એના માટે જઈશ. મજા આવશે. લાસ્ટ મેં શૂટ કર્યું હતું રાની બનેગી, અને એની પહેલાં ડાન્સવાળું શૂટ ક્યારે કર્યું હતું કંઈક યાદ જ નથી મેં ક્યારે કર્યું હતું. બહુ ટાઈમ થઈ ગયો. ગરબાનું કર્યું હતું મેં બી. હા
બહુ ટાઈમ થઈ ગયો કે મેં વ્યવસ્થિત આમ ડાન્સવાળું કે એવું કંઈક સોંગ નથી કર્યું, તો આઈ એમ એક્સાઇટેડ. 5-6 મહિના જેવું થઈ ગયું છે. તો સ્ટેજ તોડી નાખશો આપણે મસ્ત કામ કરીને. બસ તમે મસ્ત વિશ કરો કે મારું શૂટ મસ્ત જાય, જે બી કામ છે એ મસ્ત જાય. અને કેટલી બધી વિશેષ આપી દો કમેન્ટ સેક્શનમાં, હું વાંચીશ તમારા બધાની કમેન્ટ્સ. ઓય શું હતા સો ગાઈઝ અત્યારે રિસેન્ટલી અમારે રિસેન્ટલી એક ટ્રીપનું થયું છે. તું આવે ભેગો હા, એટલે મેં મને અને એના ફ્રેન્ડ લઈ લીધો જ. આપણે ક્યાં જવાનું છે ભાઈ? આમ આયલું જાણતી એમ ના જવાનું, આમ ક્યાં જવાનું ડેસ્ટિનેશન? અમદાવાદથી પછી કઈ ટ્રેન પકડવાની? અમદાવાદથી કઈ જવું? બનાલી એમ બોલ. મનાલી જવાનું. બિચારાને કઈ એમ કઈ ખોટું ન બોલતા આવડતું તારી જેમ. તું ખોટો હો. એની સામે કેમેરા રાખી દે ને એને બીવડાવે. ગાઈસ અમે B5 ગોતીએ છીએ. કેટલી વખત એવું થાય ગાઈસ? પણ મને જો કેવી લાગુ ભૂત જેવી. એ વાર્યું ગાઈસ તે ઘણી વખત એવું થાય કે હવે એક ગોતવા માટે આમ આઈ થઈ ગયા હોય અને પછી ખબર થયું હોય કે હજી તો અપડેટ જ નહોતું થયું. Oh, hi bro, how are you? અમદાવાદ. તું અમદાવાદ આવે છે? શું કરવા? કામથી કરું છું. અચ્છા, આ ટ્રેનમાં આવે છે 11 વાગે વાળી B5 માં? વાવ ગાઈસ, કેટલું એસ્થેટિક લાગે શિયાળામાં ટ્રેન આવે તો. એમ લાગે સવારના 5 વાગ્યા એવું લાગે છે. કેટલું આગળ અહીંથી લેતા જાવ પછી આગળ જવાનું. गाइस हम लोग सुबह अर्ली मॉर्निंग 7 बजे पहुंच गए थे. 7 बजे नहीं सॉरी, मैं स्टेशन पहुंची थी 5 बजे. અમદાવાદ આવીને કે મારું હિન્દી નીકળી જાય યાર, કેમ કે આજુબાજુમાં ફ્રેન્ડ્સ એવા હોય ને હિન્દી બોલવાવાળા, એટલે નીકળી જ જાય. સવાર 5 વાગે પહોંચી હતી. પછી ઇસ્કોન સર્કલ સુધી કેબ કરીને આવી અને ત્યાં બધા અમારી આખી ગેંગ વેઇટ કરતા હતા મારા માટે, તો મતલબ લેવા માટે. પછી ત્યાં પહોંચી, પછી એ લોકોએ સવારમાં દાળ પકવાન ખવડાવ્યા, તો દાળ પકવાન ખાધા. પછી ઘરે આવ્યા, સૂતા સવારના 7:30-8 જેવું થઈ ગયું હતું. પછી હમણાં જસ્ટ અત્યારે 2 વાગ્યા છે ઉઠી. પછી મારા કોરિયોગ્રાફર કમ મારો ભાઈ માનવ, એનો મને ફોન આવી ગયો કે પ્રેક્ટિસ માટે ક્યારે તમે લોકો ઉઠો છો, ક્યારે શું કરે. મારી એકને પ્રેક્ટિસ કરવાની છે. એકચ્યુઅલી હું થોડીક એવરેજ ડાન્સર છું. મને બધાય ડાન્સના જ સોંગ વધારે ઓફર થાય, પણ એકચ્યુઅલમાં હું ડાન્સર નથી. મને થોડોક ઓછો ડાન્સ આવડે છે. અને મારી હારે જે બીજા સ્ટાર્સ છે બધા ડાન્સર છે, એટલે મને થોડીક વધારે જરૂર છે ડાન્સ શીખવવાની. તો એ મને સવારનો ફોન કરે. મેં કીધું ભાઈ હજી હું સવારે આવી, મને સુવા તો દે. એટલે 4 વાગે આવશે શીખડાવવા માટે. બેઝિક કુક સ્ટેપ્સ ખાલી મને શીખડાવી દે ને તો હું થોડીક પ્રિપેર્ડ થઈ જાઉં કાલ માટે. બીજા બધા લોકો કાલ જ શીખવાના છે. આજે મને એકને જ, કેમ કે હું થોડીક એવરેજ છું બીજાને લઈને, બીજા ડાન્સર્સથી. સો યપ અમદાવાદમાં આવીને આમ કામ કરવાનું મન થાય અને ક્રિએટિવ વાઇબ આવે. ક્યારેક બહુ આળસ આવે ને ક્યારેક બહુ ક્રિએટિવ વાઇબ આવે. એમ થાય કે આ કરી લો તો એકલો, પછી એમ થાય કે નહીં, કામ ડાઉન થઈ જશે, કરી લેશું. અને વસ્તુ એ છે, બધું કરવું હોય. સિંગિંગ માટે સ્ટુડિયો બી જવું હોય, આ કરવું હોય, તે કરવું હોય, લોકોને મળવું બી હોય, પણ ડિસ્ટન્સ એટલા બધા હોય ને, કલાકના રસ્તા હોય, તો એટલો કંટાળો આવે ને, એટલી આળસ આવે ને કે વાત પૂછોમાં. જેમ કે મારે યશભાઈનો સ્ટુડિયો છે ને, અહીંથી છેક શું સારું છે ત્યાં છે કે એનો સ્ટુડિયો છે, તો એને ત્યાં પહોંચતા જ મને 1.5 કલાક જેવું થાય. 1.5 કલાકની માથે થઈ જાય, બહુ છેટું પડે. અને રસ્તો બી એવો, તો મને બહુ દાખલો પડે આ બધું. બટ ચલો, મારું ખાલી એક સોંગનું શૂટ બસ વ્યવસ્થિત થઈ જાય ને, બીજું કાંઈ નથી જોતું આપણે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? મજા. આલુ પરોઠા બનાવવા છે, મસાલો બનાવ્યો, વાહ. લોટ બાંધ્યો.
તો આપણે આલુ પરોઠા ખાશું આજે. હાલો હાલો પરોઠા. બોલો બીજું કેવી મજા આવી? તમે દેશે આવ્યા હતા બિલ ખાય? મજા તો બહુ જ આવે. બહુ મજા આવે. વધારે રોકાવાની જરૂર હતી તમારે. 1 મહિનો થયો, 1 મહિનામાં 4 દિવસ આવ્યા. એટલું રોકાઈને આવી ગયા. રોકાણ પણ એમ લાગે કે 15-20 દી રોકાઈ નહીં. હા પણ આ મરસી તો મરસા આવ્યા. ક્યાં કારેલી તો હતી ને. ક્યાં મરચી હે? આ હા યાર વાહ ઓલી થઈ ગઈ તમે ખોલી. મરચાઈ પાછા તીખા હે. કારેલા તો મને ખબર હે કેટલા બધા આવ્યા હતા અહીંયા. હે મેં બ્લોગ ચાલુ કર્યો અંકલ. જો એટલા મરસા આવ્યા. વાહ એમ થતું તો નહીં આવે મરસા. એને એ જ નહીં ખાધ આપણે ચટણી બનાવી એમાં. હા તો થાય મરસી છે કા. હા તાજી હતી મરસી. ગાઈઝ આ જગ્યા એવું હે કે નકરી તુલસી જ થાય. ગમે ને ગમે એટલી ગાઢો ને એટલી તુલસી જ થાય. તો આ ઘર આમ બહુ ઓલું કહેવાય. એક અહીંયા તુલસી. અહીંયા બારે તુલસી જો અહીંયા કેટલી બધી તુલસી. અહીંયા આગળ બી કેટલી બધી હજી નવું હતું ત્યારે કેટલી બધી તુલસી. જો તમે આવીને 2-3 તો સુકાઈ ગયા ને તો કાઢ નાખા. અહીંયા 3 તુલસી કાઢી નાખી. તમને અહીંયા રહેવાની મજા આવે? બિલખા રહેવાની મજા આવે કે સુરત? મજા આવે સુરત કારણ કે ગામડે ઘર રહ્યું. હા મજા આવે. હા અહીંયા મજા પણ બધાયથી વધારે ક્યાં મજા આવે? બધા તો છોકરા હોય ને મજા આવે ને. હા ઈ સાચી વાત. મા બાપને તો બીજું શું હોય નહીં. ગમે ત્યાં રહે હોય પણ છોકરા હોય ત્યાં મજા આવે. હા પણ ગામડે મજા જ આવે. તો અંકલ ને એ લોકો પ્રોપર બિલખાના છે. એનો દેશ બિલખામાં છે. તો હમણાં મહિનો દિવસ રોકાણા હતા અમે લોકો બધાય. દિવાળી હારે કઈ રીતે નહીં મજા આવી હતી. તો ટ્વિંકલનું મેઇન આમ ગામ છે ને એ બિલખા છે પણ એ બાય બોન સુરતથી રહે. સુરત રહી છે. હા તમારું કયું ગામ હતું? મંડોળા? હા તાલાળા બાજુ. ઈ તો હાવ ગીર એટલે હાવ એટલે આમ ગીર એટલે જંગલ. હા અમે લોકો જે હોટેલે રોકાણા હતા ને હા અને જે એમાં આટા મારતા હતા ને એ તમારું ગામ જ હતું. એ વિજયભાઈ કીધું હતું. તમે ગયા હતા કેવી રીતે? અંકલ ને ગાઈઝ મારા પપ્પાને આવી જ આદત છે ગાડી સાફ કરવાની. બધાય પપ્પાને એવી જ આદત હોય ગાડી સાફ જ રાખવાની, ચમકાઈને જ રાખવાની, ધોયા કરે. મસ્ત કામકાજ છે. મારા કાકાનું એવું કામકાજ, મારા પપ્પાનું એવું, બધાયનું એવું જ. બધાયના પપ્પા સેમ જ હોય. હા ટ્વિંકલની ગાડી બહાર પડી છે રોડ ઉપર. હા રોડ ઉપર એટલે એમની આમ પાર્કિંગ વાળા જ રોડ ઉપર હે. ત્યાં સાફ કરવા આવે છે કોક ગાડી, શું ખબર. પણ તો ત્યાં તો પાછી ભરાઈ જાય રોડ ઉપર. એટલા ઈ કહેતી હતી સાફ કરે છે. સાફ કરે પણ રોડ ઉપર આમ છે પાર્કિંગ એટલે આખી ધૂળવાળી ભરાઈ છે. હેલો ગાઈઝ, હાય. તો કલાકથી પ્રેક્ટિસ કરું છું. કાલ રાતે બી પ્રેક્ટિસ કરી હતી પણ એક સ્ટેપ છે જેમાં મારાથી બેલેન્સ રહેતું જ નથી, થતું જ નથી. અને હર વખતેનું છે આ જો ભાઈ તું કોરિયોગ્રાફર છે. ગાઈઝ સ્ટુડિયોની લાઇટ ચાલુ નથી થઈ રહી એટલે મારો ભાઈ ક્યારનો કલાકથી મથે છે કે લાઇટ ચાલુ થાય તો કંઈક ખબર પડે. અમે ક્યારના અંદર પ્રેક્ટિસ કરીએ છીએ પણ એક સ્ટેપ છે જે બેલેન્સ જ નથી થતો મારાથી. હોપફુલી ભગવાનની પ્રાર્થનાથી બસ થઈ જાય. શું કેવું તારું? તને મારી ઉપર ટ્રસ્ટ છે? તને મારી ઉપર ટ્રસ્ટ છે? જો મારા ભાઈને મારી ઉપર ટ્રસ્ટ છે પણ મને મારી ઉપર ટ્રસ્ટ નથી. ગાઈઝ જો મારા ભાઈએ મસ્ત સોંગ કોરિયોગ્રાફ કર્યા છે અને હવે આ એક વન ઓફ ધી બેસ્ટ પ્રોજેક્ટ કોરિયોગ્રાફ કરવા જઈ રહ્યો છે તો એને આપણે બેસ્ટ ઓફ લક કહીએ. ભલે એને સ્ટેપ થોડાક અઘરા રાખ્યા છે પણ કાંઈ વાંધો નહીં, ભાઈ છે ને માફ કરી દેશું. તે અઘરા જ સ્ટેપ જરા ઈઝી નથી એવું તારે બોલાય જ નહીં. એ તારા માટે ઈઝી કહેવાય. હું ખાલી ઊભી થઈ જાવ, આમ નથી કરતી. અહીંયા સાક્ષાત રાજની છે. આપણે પગે લાગી લઈએ કે પ્લીઝ મારાથી થઈ જાય કેમ કે दिस इज वेरी हार्ड. मेरे को पैर दुख रहा है और ये लोगों का काम है. ये लोग का काम है मेरा पैर दुखाने का.
आपका इंट्रोडक्शन दीजिए मैडम। हाय कानन मेहता। और ये दोनों हमारे कोरियोग्राफ व्लॉग છે વ્લોગ ના વ્લોગ છે વ્લોગ કરો તો સ્ટેપ એક વખત ગાઈઝ સ્ટેપ એક સ્ટેપ કરો ને બર કરીને બતાવો ને હું જલ્લા ગાઈઝને કહું કે મારાથી થાતું શું નથી એક વખત ફૂલ સ્ટેપ જો હવે જો આ કરશે ને આ બહુ ઇઝી હા માનો બહુ ઇઝી હો બહુ ગાઈસ આ સ્ટેપ કેટલો ઈઝી છે, તમે ઘરે બેઠા બેઠા કરી શકો છો. ગાઈઝ એક મને સ્ટેપ આ સ્ટેપ એક આગળ મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો જુનાગઢનો એવું બેલેન્સ નથી રહેતું હવે નહીં રહે રહ્યા તો ક્યાં આપણે કરું પ્રિયંકા આપણે છે ને આપણા ગાઈઝને ખાલી ચેલેન્જ આપીએ કે ભાઈ જે આ સ્ટેપ આ સોંગ રિલીઝ થાય ત્યારે આ વ્લોગ રિલીઝ થાય ત્યારે આ સ્ટેપ જે કરી દેશે, જેનો સારો સ્ટેપ હશે આ લિરિક્સ ઉપર, એને પ્રિયંકા અને મારા તરફથી એક નાનકડું ગિફ્ટ આપવામાં આવશે. બરાબર ને? પાક્કું? ડન ને? જેમ બને ને એટલી રીલ્સ આ બનાવવાની. અત્યારથી પ્રમોશન ચાલુ. તો આવું બધું છે જીવનમાં ચાલ્યા રાખે. લાઈફ ઇઝ વેરી અનપ્રેડિક્ટેબલ. ફોર મી ઇટ્સ વેરી અનપ્રેડિક્ટેબલ. એમાંય ફ્રેન્ડ્સ મળ્યા એટલે ઊંઘ થાય નહીં, ઊંઘ ના થાય એટલે લો બેટરી હોય. અને મેઇન તો એવું છે કે જ્યારે બી મારે કોઈ બી શૂટ્સ હોય, કોઈ બી શૂટ હોય, હું મારી પીરિયડ્સની ડેટમાં જોઉં. અને કાલે મારી પીરિયડ્સની ડેટ છે. હું કેમ કરીશ? કાલ રાતથી શૂટ ચાલુ થવાનું છે. કાલ સવારે 10 વાગે તો પહોંચી જાઉં છે સેટ ઉપર. ત્યાં પ્રેક્ટિસ કરશું. પછી કાલે આજે આખો દિવસ પ્રેક્ટિસ કરશું, કાલે પ્રેક્ટિસ કરશું. અને મારા સિવાય બીજા લોકો છે. સોંગ ચાલુ થઈ ગયું છે એટલે મારે બંધ કરવું પડશે. બાય. 5, 6, 7, go. 1, 2, 3, very good. હેલો ગાઈઝ, હાય. ખબર નહીં યાર હું કેમ આટલી વીક છું. ફિઝિકલ સ્ટ્રેન્થ મારામાં થોડીક ઓછી છે. કોઈ બી આટલા બિગ ઇવેન્ટ્સ થતા હોય મારી જિંદગીમાં તો હું બીમાર જ હોઉં. સવારની વોમિટિંગ આ તે આવું બધું થાય છે. સ્ટીલ સવારની 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી રિહર્સલ્સ કર્યા, 1 કલાક સુધી. અને પાછી 8 વાગે ગઈ અને પાછી આવી 1 વાગે. પગ મારા સાવ ભરાઈ ગયા છે. એક સ્ટેપ છે મારાથી થતો નથી. થોડોક થાય છે, થોડોક નથી થતો એવું થાય છે. કાલે સવારે 8 વાગે ઉઠવાનું છે, અત્યારે 2 વાગ્યા છે. અને અત્યારે મેં હોટ વોટર બેગ ઓર્ડર કરી. હું પગને જસ્ટ શેકું છું કેમ કે ભરાઈ ગયા એટલે ગાંઠા થઈ ગયા છે, પગ ટાઈટ થઈ ગયા છે મારા. સવારનું રડવું આવે છે કેમ કે આટલા દુખે છે, આટલા હદે. આઈ નો પાર્ટ ઓફ લાઈફ હોય, આ બધી વસ્તુમાં થોડીક હિંમત રાખવાની હોય. પણ બોડી થોડુંક આપણું સપોર્ટ ના કરે ત્યારે થોડુંક તમને આવું ફીલ થાય. ઇટ્સ ઓકે, થાય આવું બધું. ઓકે, હવે હું સૂઈ જાઉં. સવારે વહેલી ઉઠું, વહેલી જાઉં કેમ કે પાછી પ્રેક્ટિસ કરશું ત્યાં જઈને બી થોડી ઘણી. અને બસ થઈ જાય યાર. અહીંયા વ્લોગનો એન્ડ કરું. આના બિહાઇન્ડ ધ સીનનો વ્લોગ બનાવીશ સોંગના, એ જે હું અત્યારે પોસ્ટ ના કરી શકું. પછી સોંગ આવી જાય પછી હું એ પોસ્ટ કરી શકું. સો આ વ્લોગ જોઉં, આમાં તમને ખબર પડશે કેટલી મહેનત પડી છે. પણ આમાં નહીં ખબર પડે કેમ કે એટલું બધું બતાવ્યું નથી. શૂટનો જે વ્લોગ બનાવીશ ને એમાં તમને ખબર પડશે
કે બિહાઇન્ડ ધ સીન કેટલા અઘરા હોય ને આ સૌથી સારા પ્રોડક્શન સારું શૂટ થવા જઈ રહ્યું છે. સો કાલે બસ મને બેસ્ટ ઓફ લક કહી દો બધા કે કાલનો દિવસ મારો બહુ મસ્ત જાય એન્ડ બહુ મસ્ત કામ કરું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહો.